જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન વ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે દાખલા નંબર 10 યોગેશ લિમિટેડ કંપનીનો નોંધણી પહેલાંનો અને નોંધણી પછીના નફા અંગેનો દાખલો, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2024ના વર્ષમાં પ્રશ્ન નંબર 3માં પૂછાયેલ છે તેનો ઉકેલ. તો સૌ પ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. યોગેશ કંપની લિમિટેડની તારીખ 1/5/24ના રોજ સ્થાપના કરવામાં આવી, જે શ્રી હિતેશ બ્રધર્સનો ચાલુ ધંધો તારીખ 1/1/24ના રોજ ખરીદેલ છે. તારીખ 31/10/2024ના રોજ પ્રથમ વાર્ષિક સામાન્ય સભા તૈયાર કરવાની છે. નીચેની માહિતી ધ્યાનમાં લઈ નોંધણી પહેલા અને નોંધણી પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો, જેમાં વેચાણ પર કમિશન 1% લેખે 90,000 આપેલ છે. કાચા નફા પર વેચાણ 10% આપેલ છે. ડિરેક્ટર ફી 1 લાખ છે. ત્યારબાદ ડિબેન્ચર વટાવ 25,000 છે. પગાર 90,000 છે. શેર ટ્રાન્સફર ફી 2,000. પ્રાથમિક ખર્ચ 40,000. અન્ય સામાન્ય ખર્ચ 15,000. ભાડું 25,000. જાહેરાત ખર્ચ માસિક 5,000 છે અને કુલ 50,000 છે. ઓડિટ ફી 15,000. મળેલ ભાડું 40,000. ખરીદનારને વ્યાજ 32,000. ઘાલખાદ 20,000. સેલ્સમેનને ભથ્થા 10,000. અન્ય માહિતી આ પ્રમાણે છે, જેમાં ₹5,000 ઘાલખાદ નોંધણી પહેલાના દેવીદારની છે. 2. ખરીદ કિંમત વેચનારને તારીખ 1/5/24ના રોજ ચૂકવેલ છે. 3. સ્થાપના પહેલાનું વેચાણ ₹22,50,000 છે. ભાડું તારીખ 1/5/24 સુધી માસિક 2,500 હતું અને ત્યારબાદ ₹3,000 લેખે ચૂકવેલ છે, જે તારીખ 1/10/2024ના રોજ મકાન કંપનીએ ખરીદેલ ત્યાં સુધીનું હતું. અને 5. ઓડિટ ફી અને પ્રાથમિક ખર્ચ સ્થાપના પછીના સમયની ગણવાની છે. તો આ દાખલો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ છે, તેનો ઉકેલ મેળવીશું. તો સૌ પ્રથમ આપણે આવી રીતે નોંધણી પહેલાંનું અને નોંધણી પછીનો નફો નુકસાનની ફાળવણી દર્શાવતું પત્રક તૈયાર કરી લેવાનું છે. તો હેડિંગ આપીશું નોંધણી પહેલાં અને પછીનો નફો નુકસાનની ફાળવણી દર્શાવતું પત્રક. સમયનું પ્રમાણ ડાબી બાજુ અને જમણી બાજુ વેચાણનું પ્રમાણ. ત્યારબાદ વિગત, ફાળવણીનો આધાર, રકમ, નોંધણી પહેલાં ખર્ચા, આવક, નોંધણી પછી ખર્ચા અને આવક દર્શાવીશું. તો આવી રીતે આપણે એક પાનામાં પત્રક તૈયાર કરી લેવાનું છે. પત્રક તૈયાર થઈ ગયા બાદ સૌપ્રથમ આપણે સમયના વેચાણની ગણતરી કરીશું, ત્યારબાદ વેચાણના પ્રમાણની ગણતરી કરીશું અને ત્યારબાદ એક પછી એક અસર આપણે પત્રકમાં મૂકતા જઈશું સૂચના મુજબ. તો પહેલાં આપણે સમયના પ્રમાણની ગણતરી આ વિગતને આધારે કરવાની છે. તો નોંધ નંબર 1 કરીશું સમયના પ્રમાણની ગણતરી. તો સમયના પ્રમાણની ગણતરી કરવાની હોય તો ધંધાનું છે એ 1/1ના રોજ ખરીદેલ છે અને 1/5ના રોજ સ્થાપના કરેલ છે. તો નોંધણી પહેલાંનો સમય થશે 1/1/24થી તારીખ 1/5/24 4 માસ. જ્યારે નોંધણી પછીનો સમય એટલે 1/5/24થી 31/10/24નો ગણાશે. તેથી નોંધણી પછીનો સમય બરાબર તારીખ 1/5/24થી 31/10/24 એટલે કે 6 માસ થશે. હવે આપણે પ્રમાણ શોધવાનું છે. પ્રમાણ શોધીશું તો વિગત, નોંધણી પહેલા અને નોંધણી પછી. વિગતમાં લખીશું માસ. નોંધણીમાં પહેલા 4 માસ છે અને નોંધણી પછી 6 માસ છે. તો પ્રમાણ આપણને મળશે 2/3, એટલે કે સમયનું પ્રમાણ મળ્યું છે આપણને 2/3, જે પત્રકમાં આપણે ડાબી બાજુ દર્શાવી દેવાનું છે. તો પત્રકમાં આપણે ડાબી બાજુ અહીંયા સમયનું પ્રમાણ દર્શાવી દઈશું. હવે આપણે ગણતરી કરીશું વેચાણના પ્રમાણની. તો દાખલામાં આપણને વેચાણ આપેલું નથી, તો આપણે વેચાણ કમિશન 1% લેખે આપ્યું છે 90,000. એની આધારે આપણે કુલ વેચાણ શોધવાનું છે. જ્યારે સ્થાપના પહેલાનું વેચાણ ₹22,50,000 છે. એટલે પહેલા કુલ વેચાણની ગણતરી કરીશું, એમાં સ્થાપના પહેલાનું વેચાણ બાદ કરીશું એટલે આપણને મળશે સ્થાપના પછીનું વેચાણ અને ત્યારબાદ આપણે એનું પ્રમાણ શોધીશું. તો અહીંયા વેચાણ છે એ આપણે વેચાણ કમિશનના આધારે ગણવાનું છે. તો નોંધ નંબર 2 કરીશું વેચાણની અને વેચાણના પ્રમાણની ગણતરી. તો વેચાણ પર કમિશનને આધારે કુલ વેચાણની ગણતરી કરવાની છે. તો 1% કમિશન હોય ત્યારે વેચાણ કેટલું થાય, તો કે 100%. તો 90,000 વેચાણ કેટલું થાય, 83 મૂકીશું તો 90,000 ગુણ્યા 100 ભાગ્યા 1 કરવાના છે. સાદુરૂપ આપીશું તો કુલ વેચાણ મળશે આપણને 90 લાખ. જેમાં નોંધણી પહેલાનું વેચાણ કેટલું છે, તો કે 22,50,000. તેથી આપણે દર્શાવીશું કુલ વેચાણ બરાબર 90 લાખ માઇનસ નોંધણી પહેલાનું વેચાણ 22,50,000.
90,00,000માંથી 22,50,000 બાદ કરીશું તો નોંધણી પછીનું વેચાણ મળશે 67,50,000. હવે આપણે પ્રમાણ શોધવાનું છે તો વિગત નોંધણી પહેલા અને નોંધણી પછી દર્શાવીશું. વિગતમાં લખીશું વેચાણ, જેમાં નોંધણી પહેલાનું વેચાણ 22,50,000 છે અને નોંધણી પછીનું વેચાણ 67,75,000 છે. તો પ્રમાણ થશે 1:3. તો વેચાણનું પ્રમાણ મળ્યું આપણને 1:3. આપણે પત્રકમાં દર્શાવી દઈશું. તો પત્રકની જમણી બાજુ વેચાણનું પ્રમાણ લખેલું છે ત્યાં આપણે લખી નાખીશું 1:3. તો સમયનું પ્રમાણ અને વેચાણના પ્રમાણની ગણતરી થઈ ગઈ છે. હવે આપણે એક પછી એક વિગત મૂકતા જઈશું અને પત્રકમાં કરતા જઈશું. તો કાચા નફો વેચાણ પર 10% લેખે ગણવાનો છે. તો આપણને કુલ વેચાણ મળ્યું હતું એના આધારે આપણે કાચા નફાની ગણતરી કરીશું અને કાચા નફાની ગણતરી થઈ જાય પછી આપણે વેચાણના પ્રમાણમાં ફાળવી પત્રકમાં આવક તરીકે દર્શાવીશું. તો નોંધ નંબર 3 કરીશું, કાચા નફાની ગણતરી. તો કાચો નફો છે એ વેચાણ પર 10% છે. તો કાચો નફો બરાબર કુલ વેચાણ ગુણ્યા કાચા નફાનો દર. તો કુલ વેચાણ આપણને મળ્યું હતું 90,00,000. 90,00,000ના 10% કરીશું તો મળશે આપણને 9,00,000. તો 9,00,000 કાચો નફો મળ્યો છે એ આપણે વેચાણના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું કાચો નફો, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ. રકમ હતી 9,00,000. 9,00,000ને 1:3ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલા આવક તરીકે દર્શાવાશે 2,25,000, જ્યારે નોંધણી પછી દર્શાવવાના છે 6,75,000. કાચા નફા પછી આપણે વેચાણ પર કમિશન દર્શાવી દેવાનું છે 90,000. તો વેચાણ પર કમિશન વેચાણ સંબંધી ખર્ચ હોવાથી વેચાણના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું વેચાણ પર કમિશન, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ અને 90,000. 90,000ને 1:3ના પ્રમાણમાં ફાળવીશું તો વેચાણ પર કમિશન નોંધણી પહેલાના ખર્ચ તરીકે મળશે 22,500, જ્યારે નોંધણી પછીના ખર્ચ તરીકે મળશે ₹67,500. ત્યારબાદ આપણને આપી છે ડિરેક્ટર ફી ₹1,00,000. તો ડિરેક્ટર ફી છે એ નોંધણી પછીના ખર્ચ તરીકે આપણે પત્રકમાં દર્શાવવાની છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ડિરેક્ટર ફી, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી રકમમાં 1,00,000 અને નોંધણી પછીના ખર્ચમાં 1,00,000 તરીકે દર્શાવવાની છે. ડિરેક્ટર ફી પછી આપણને આપ્યો છે ડિબેન્ચર વટાવ ₹25,000. તો ડિબેન્ચર વટાવ છે એ પણ આપણે નોંધણી પછીના સમયમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ડિબેન્ચર વટાવ, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી રકમ છે 25,000 અને નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવીશું 25,000. ડિબેન્ચર વટાવ પછી છે પગાર 90,000. તો પગાર એ સમય સાથે સંકળાયેલ ખર્ચ હોવાથી સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું પગાર, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ, રકમ 90,000. 90,000ને 2:3ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાના ખર્ચ તરીકે પગાર મળશે 36,000, જ્યારે નોંધણી પછીના ખર્ચ તરીકે મળશે ₹54,000. પગાર બાદ છે શેર ટ્રાન્સફર ફી ₹2,000. એ નોંધણી પછીની આવક હોવાથી નોંધણી પછીની આવક તરીકે દર્શાવીશું. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું શેર ટ્રાન્સફર ફી, વિગતમાં લખીશું ફાળવણીનો આધાર નોંધણી પછી રકમ 2,000 અને નોંધણી પછીના ખર્ચ આવક તરીકે બતાવીશું 2,000. ત્યારબાદ પ્રાથમિક ખર્ચ ₹40,000 છે, નોંધણી પછીના ખર્ચ તરીકે પત્રકમાં દર્શાવવાનો છે અને પ્રાથમિક ખર્ચની અંગેની આપણી સૂચના છે કે નોંધણી પછીના સમયના ગણવાના છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું પ્રાથમિક ખર્ચ સૂચના મુજબ 40,000 અને સૂચના મુજબ આપણને કીધું છે કે પ્રાથમિક ખર્ચ નોંધણી પછીના ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાના છે. એટલે નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવીશું 40,000. ત્યારબાદ સામાન્ય ખર્ચ ₹15,000 છે, સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં આપણે દર્શાવી દેવાનો છે નોંધણી પહેલા અને નોંધણી પછીના ખર્ચ તરીકે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું સામાન્ય ખર્ચ, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ, રકમમાં લખીશું 15,000. 15,000ને આપણે 2:3ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલા મળશે સામાન્ય ખર્ચ 6,000 અને નોંધણી પછી મળશે સામાન્ય ખર્ચ 9,000. ત્યારબાદ આપણને ભાડું આપ્યું છે 25,000, જ્યારે ભાડા અંગેની સૂચના છે કે ભાડું 1/5/2024થી
માસિક 2500 હતું એટલે કે 4 માસનું 2500 લેખે ગણવાનું છે અને ત્યાર પછીના માસનું આપણે 3000 લેખે ગણવાનું છે. જ્યારે 1/10ના રોજ મકાન 1/10/2024ના રોજ મકાન કંપનીએ ખરીદી લીધેલ છે ત્યાં સુધી. તો ભાડાની ગણતરી આપણે કરવાની છે ને એ મુજબ આપણે પત્રકમાં દર્શાવવાનું છે. તો નોંધ નંબર 4 કરીશું ભાડાની ગણતરી. તો ભાડાની ગણતરી છે એ આપણે નોંધણી પહેલાંનો સમય એટલે કે 1/1/24 થી 1/5/24 4 માસનો 2500 લેખે 10,000 થશે. જ્યારે નોંધણી પછીનો સમય એટલે કે 1/5/24 થી 1/10/24 એટલે કે 5 માસ થશે, જેનો 3000 લેખે ભાડું ગણવાનું છે એટલે રકમ થશે 15,000. તો આમ ભાડાનું નોંધણી પહેલાંની 10,000 અને નોંધણી પછીનો 15,000 આપણે દર્શાવવાનો છે પત્રકમાં. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ભાડું સૂચના મુજબ કુલ ભાડું 25,000, જેમાં નોંધણી પહેલા 4,000 અને નોંધણી પછી 15,000. નોંધણી પહેલા 10,000 અને નોંધણી પછી 15,000. ભાડા પછી જાહેરાત ખર્ચ માસિક ₹5,000 છે અને કુલ 50,000 છે. તો જાહેરાત ખર્ચ છે એ ગણતરી કરીને આપણે દર્શાવવાનો છે. તો નોંધ નંબર 5 કરીશું જાહેરાત ખર્ચની ગણતરી. જાહેરાત ખર્ચ માસિક આપેલો હોવાથી સમય મુજબ ફાળવો. તો નોંધણી પહેલાંનો સમય 4 માસ છે, 4 માસનો માસિક ખર્ચ ગણીશું તો 20,000 મળશે. જ્યારે નોંધણી પછીનો સમય 6 માસ છે તો 5,000 લેખે ગણીશું તો મળશે 30,000. આમ આપણે જાહેરાત ખર્ચ છે એ નોંધણી પહેલાં 20,000 દર્શાવવાનો છે અને નોંધણી પછી 30,000 સૂચના મુજબ ગણતરી કરીને દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું જાહેરાત ખર્ચ, ફાળવણીના આધારમાં લખીશું સૂચના મુજબ કુલ રકમ 50,000 અને ગણતરી મુજબ નોંધણી પહેલાંનો જાહેરાત ખર્ચ 20,000 અને નોંધણી પછીનો જાહેરાત ખર્ચ છે એ ₹30,000 દર્શાવવાનો છે. જાહેરાત ખર્ચ પછી ઓડિટ ફી ₹15,000 છે અને ઓડિટ ફી અંગેની સૂચના છે કે ઓડિટ ફી સ્થાપના પછીના સમયની ગણવાની છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ઓડિટ ફી, ફાળવણીના આધારમાં લખીશું સૂચના મુજબ રકમમાં 15,000 અને ઓડિટ ફી છે એ નોંધણી પછીના સમયના ખર્ચ તરીકે દર્શાવવાની છે. ઓડિટ ફી પછી આપણને આપ્યું છે મળેલ ભાડું ₹40,000. આવક તરીકે આપણે સમયના પ્રમાણમાં ફાળવી દર્શાવી દેવાનું છે પત્રકમાં. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું મળેલ ભાડું, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ અને રકમમાં લખીશું 40,000. 40,000ને 2/3ના પ્રમાણમાં ફાળવીશું તો 2 ભાગે મળશે. નોંધણી પહેલા 16,000 અને નોંધણી પછી મળશે ₹24,000. ત્યારબાદ આપણને ખરીદનારને વ્યાજ 32,000 આપેલું છે અને ખરીદ કિંમત છે 1/5/2024ના રોજ ચૂકવેલ છે. તો ખરીદ કિંમત પરનું વ્યાજ છે એ નોંધણી પહેલાંના ખર્ચ તરીકે દર્શાવવાનું છે સૂચના મુજબ. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ખરીદનારને વ્યાજ સૂચના મુજબ 32,000 અને નોંધણી પહેલાંના ખર્ચ તરીકે દર્શાવીશું 32,000. ત્યારબાદ આપણને ઘાલખાદ ₹20,000 આપેલી છે, જેમાં આપણને 5,000 ઘાલખાદ છે એ નોંધણી પહેલાંના દેવાદારની ગણવાની છે. તો બાકીની 15,000 છે એ નોંધણી પછીના દેવાદાર તરીકે ઘાલખાદ તરીકે દર્શાવવાની છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ઘાલખાદ સૂચના 1 મુજબ કુલ રકમ 20,000, જેમાં 5,000 નોંધણી પહેલાંના ખર્ચ તરીકે ઘાલખાદ દર્શાવવાની છે, જ્યારે બાકીની 15,000 નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવવાની છે. ત્યારબાદ સેલ્સમેનને ભથ્થા 10,000. તો સેલ્સમેનને ભથ્થા છે એ વેચાણના પ્રમાણમાં ફાળવી અને આપણે પત્રકમાં દર્શાવવાના છે. તો વિગતમાં લખીશું સેલ્સમેનને ભથ્થા, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ કુલ 10,000. 10,000ને 1/3ના પ્રમાણમાં ફાળવીશું તો મળશે 2,500 અને 7,500. હવે આપણે પત્રકમાં બધા જ પ્રકારની અસરો આપી દીધી છે, કોઈ જ અસર બાકી રહેતી નથી. માટે આપણે પત્રકની આવકનો સરવાળો કરવાનો છે. તો આવકમાં આપણે સરવાળો કરીશું તો મળશે આપણને કુલ આવક 2,25,000 વત્તા 16,000 કરીશું તો 2,41,000. જ્યારે નોંધણી પછીની કુલ આવક મળશે 6,75,000 વત્તા 2,000 વત્તા 24,000 તો 7,01,000. તો કુલ આવક મળી ગઈ છે અને આપણે ખર્ચના ખાનામાં મૂકી અને નફો શોધવાનો છે. તો કુલ આવકને આપણે ખર્ચના ખાનામાં મૂકી દઈશું અનુક્રમે 2,41,000 અને 7,01,000. તફાવત શોધીશું તો આપણને મળશે ચોખ્ખો નફો નોંધણી પહેલાં મળશે ₹1,07,000, જ્યારે નોંધણી પછી મળશે ₹3,23,000. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો ગણવાનો હોય ત્યારે સૌપ્રથમ સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ ગણી લેવાનું. ત્યારબાદ સૂચના મુજબ વિગતો ધ્યાનમાં લેતું જવાનું, ગણતરી કરતું જવાનું અને ફાળવણીના આધાર અને સૂચના મુજબ પત્રકમાં મૂકતું જવાનું.
આવક હોય તો આવકના ખાનામાં અને ખર્ચ હોય તો ખર્ચના ખાનામાં. નોંધણી પહેલાંનો હોય તો નોંધણી પહેલાં અને નોંધણી પછીનો હોય તો નોંધણી પછી અને નોંધણી પહેલાં અને નોંધણી પછી બંનેમાં હોય તો બંનેમાં ફાળવણી કરી દર્શાવવાનો છે. તો આ દાખલો છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ હતો, તેનો ઉકેલ છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલ બનાવવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.